અને આપણે બહુ મસ્ત વસ્તુ લોન્ચ કરીએ છીએ તમારા બધાના સપોર્ટથી ને તમારા બધાના પ્રેમથી ને ભગવાનની દયાથી ને મમ્મી. કલાક થઈ કાની કરવા બેઠી અને જો કલાક થઈ કેવી સરસ કાની વળી. હા બહુ સરસ કાની વળી છે. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ તમને બધાને કે દિવસની એક વાત કહેવાની હતી. આપણે બહુ મસ્ત વસ્તુ લોન્ચ કરીએ છીએ તમારા બધાના સપોર્ટથી ને તમારા બધાના પ્રેમથી ને ભગવાનની દયાથી ને મમ્મી. હા આપણે એવા સરસ કોટનના ગોદડા અને ગમે ડિઝાઇનના ગોદડા કે ગોદડિયું આણાની ગમે વસ્તુ તમે મગાવી શકશો. ફાઇનલી મમ્મી હા બોલો. આપણે ન્યુ વસ્તુ લોન્ચ કરીએ છીએ તો એ છે આપણે ભાઈ કોટનના ગોદડા. કોટનના ગોદડા, સાડીના ગોદડા કે તમને ગમે એવા પસંદગી કાપડ આવે તમે લોકો કયો ઈ પ્રમાણે અમે કાપડના ગોદડા મારી હાથે સીવીને અને અમે તમને મોકલશું. અને આણાની ગોદડિયું હોય તો ભલે. હા અને આગળ મિત્રો તમને બધું દેખાડતા જાશું. હમણાં લાઈવ ગોદડું મમ્મી આપણે સીવવાનું છે. હા અને ઈ તમને અમે બતાવશું કે કઈ રીતનું અમે પાથરવી છીએ અને કઈ રીતનું અમે સીવી છીએ. આપણે વ્હાઈટ કલર નું અત્યારે ગોદડું સીવીને એક બતાવશું કઈ રીતનું છે, કઈ રીતના ઓલા ટેબા લેવાના હોય ને એમાં. હા આપણે ફાટિયા લેવાના. હા ફાટિયા. ફાઇનલી ધીમી ધારનો વરસાદ થઈ ગયો છે અને મમ્મી ની વાત અમારે નીકળી સાચી ભાઈ. અમાસ પેલા વરસાદ આવી ગયો. અમાસ ને મમ્મી 3 દિવસની વાર છે. અમાસ ને 3 દિવસની વાર છે. વરસાદ આવે છે તો આપણે આમાં હલવો કેમ બનાવશું? એ હલવો બની જ જાય ને. આપણે ઘણી સુવિધા છે. ઘણી સુવિધા છે. વીઘાવડ નું તો અમારે ભાઈ ઘર છે આમ જોવો. ફાઇનલી ભાઈ અહીંયા મોર્નિંગ માં અમારા મસ્ત ફાફડા તળાવા મળ્યા છે. અને મમ્મી વાત સાચી છે, સવારમાં જ ફાફડા ભાવે ગરમા ગરમ. સવારમાં જ ગરમા ગરમ ફાફડા, પછી ગાંઠિયા, જલેબી એની તો વાત જ કરવામાં. જલેબી ખાઈ હોય ને તો રાજકોટ જવાનું રૂપીભાઈ ની ઘેરે. હા રાજકોટ ભાઈ ની ત્યાં બહુ મસ્ત જલેબી બનાવે ને ત્યારે આપડા ફાફડા તળાય છે. અહીંયા આટલા તો ભાઈ અમારે તળાઈને રેડી પણ થઈ ગયા છે. અજમા વાળા ને મમ્મી? અજમા વાળા. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ કિચન માં. મમ્મી હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો? મજામાં હો. અને મમ્મી આ શું બનાવવાના છો? આ માખણ બનાવવું છે. જો સાંજે મેળવી દીધું તું. અચ્છા. એટલે અત્યારે આપણે સવારમાં માખણ બનાવી નાખ્યું. ઓકે. કૃષ્ણ ભગવાન ને ધરી દો બીજો તો. હા તે ધરી દેવો આપણે કૃષ્ણ ભગવાન ને. બહુ ભાગે કા મમ્મી? હા કાલે જ 11 હતી આપણે. કાલે જ 11 હતી. મિત્રો આપણું મસ્ત માખણ કેવું મસ્ત આમ છે જો. બહુ સરસ મળી ગયું છે. હા બહુ સરસ મળી ગયું છે. અને ફાઇનલી મિત્રો તમને અમારો ખાલી ચૂલો દેખાડું. તમે આમ જોવો મંથનભાઈ લઈને આવી ગયા ભાઈ. હા ચૂલો લઈને આવી. આમ જોવો ચૂલો. હા મિત્રો ચૂલો કેદુવસ નો અમારે અહીંયા પડ્યો હતો મંથનભાઈ. અને હજી દાદા સાફ જ કરે છે. હા દાદા ને અમારે ભાઈ અહીંયા થોડુંક રિપેરિંગ કામ કરવું પડશે કારણ કે ચૂલાને થોડોક બગડી ગયો છે. એને સરખો કરવો પડશે નહીં? સરખો કરવો પડશે. મિત્રો અહીંયા ઉપર જોવો આ તૂટી ગયું છે. એ બધું હરખું દાદા આમ સેટલમેન્ટ કરે એટલે એની માથે શું આપણે ઓલું બકડિયું રહી જાય નહીં ભાઈ? એનો મિત્રો છે ને હલવો બહુ મીઠો થાય ભાઈ. હા હો. તો ચાલો આપણે દાદા પાસે જઈએ અત્યારે. હા ચાલો જઈએ. કામકાજ થઈ ગયું શરૂ ધીમે ધીમે. દાદા કેટલા ટાઈમ પછી ચૂલાની આઈટમ આજે ખાશો તમે? આજે ઓછામાં ઓછા નહીં તો ચૂલાની આઈટમ 2 વર્ષ પછી અમે ખાવું. 2 વર્ષ પછી? 2 વર્ષ થઈ. ઓહો. તો મિત્રો ચૂલાને પેલા રિપેરિંગ કરી નાખવી દાદા. હા રિપેરિંગ અને મારે દિલથી હોલ પાડીને કિલ્યો મારવી ગયો નવી. ઓહો એવું બધું દાદા મહેનત વાળું કામ છે. અને આ બધું આ લાકડાનું છે ને આ બધું બળી ગયું છે. હા એ હરખું કરવું જોઈએ. સરખું કરવું પડશે. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આપણે માર્કેટમાં જઈ આવા મસ્ત વરસાદમાં અને દૂધી ને એવું થોડું ઘણું લઈ આવી. જે આપણે હલવાની આઈટમો છે એ તમને બધાને આગળ દેખાડતા જશું. આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ભાઈ અહીંયા અમારે કામકાજ થઈ ગયું છે શરૂ ડ્રીલ નું. જોવો દાદા અમારે ડ્રીલ જૂનવાણી. અત્યારે જ મિત્રો ઇલેક્ટ્રિક બધું આવી ગયું. પેલા આવું હતું આમ જોવો હોલ પડી ગયો. વાહ ભાઈ વાહ ક્યાં બાત. આ હોલ પાડવાની ડ્રીલ ને તમારું કેટલું જૂનું છે બધું? અરે ભાઈ આ વોલ પાડવાની ડ્રીલ તો ઓછામાં ઓછી 9 વર્ષથી અમારી પાસે છે. ઓહ 9 વર્ષ. દાદા મશીન ને બધું તો હમણાં આવ્યું? હે આ તો હમણાં પેલા આવી ડ્રીલ જ હતી
હા. ચાળી હતી, ડ્રીલ હતી, વોલ પાડવાનું 15-20 વર્ષ પેલા દાદા આજથી આવા મશીનરી કે એવું કાંઈ નહોતું ને કાંઈ નહોતું. કરવથી જે લાકડા કાપવાની, હવે લાકડા કાપવાના મશીન આવી ગયા. આ ચક્કર છે નાનું, હા નાનું ચક્કર છે એમ પછી દાદા? આ નાનું ચક્કર ફરે ને તો આ મોટું ચક્કર ફરે. ઈ ફરે એટલે આ વોલ પડે. જો વાહ ભાઈ વાહ, આમ જોવો તો ખરા મિત્રો કેવું એન્ટિક વસ્તુ છે. એ આ વોલ પડી ગયું. વાહ ભાઈ. ઘરે આવતા ભાઈ ગોદડાનું કામકાજ થઈ ગયું છે શરૂ. મમ્મી પાસે આવી ગયા છે. મમ્મી અમારા ગોદડાના કારીગર છે. મમ્મી ગોદડાના કારીગર છે એ જો બનાવી છે, તમે બધાય જોવો. હા. ખોળિયું પાથરવાનું, એની માથે સાડી નાખવાની. ઓકે. મમ્મી અને આપણે આ ખોળિયું હોય ઈ શેનું હોય? એ આપણે સ્પેશિયલ કાપડનું છે. કાપડનું. ઓકે. આપણે ખોળિયું પાથરી દીધું છે આપણે રેડ બોર્ડર વાળું, બરોબર ને હા, મમ્મી? સરસ લાલ બોર્ડર વાળું. ઓકે. અને એની માથે સાડી ને હવે મમ્મી આમાં રૂ આવશે એમ ને? હા, એમાં રૂ છે. ઓકે. ફાઇનલી ભાઈ અહીંયા અમારે ગોદડામાં ટીપ લેવાય છે. મમ્મી હા, બોલો ને. ટીપ જ કહેવાય ને? હા, ગોદડાની ટીપ લેવી છે. ગોદડાની ટીપ લેવી છે ને ભાઈ. મસ્ત અમારે રૂ વાળું ગોદડું, અંદર સાડી અને સાડીની વચમાં રૂ. હે મમ્મી? હા, સાડીની વચમાં રૂ, એટલે કોઈ દિવસ તમે ગોદડું ધોવો ને તો આમાં રૂ ભેગું ન થાય. રૂ ભેગું ન થાય. હા, અને ગોદડાની ટીપ ને બહુ સરસ અને ફાટિયા નાના નાના, જો ફાટિયાય નાના એક નાના. ધારે જ ફાટિયા બધાય આવે. જો મમ્મી ઓલા તૈયાર આવે એમાં તો શું જેમ તેમ મોટા મોટા લઈને તૈયાર લ્યો ને એમાં છે ને ઉપર જ હોય, હા. એક ધારા નો હોય. એક ધારા નો હોય તો મસ્ત ભાઈ આપણું ગોદડું સિવાય છે ને એમાં આનો તો ભાઈ અમારે બહુ મસ્ત ઉઠાવ આવે છે. લાલ પટ્ટી શું કહેવાય મમ્મી? હા, લાલ પટ્ટી કેવાય, લાલ આ પરવટ કેવાય. પરવટ. આ ઓકે. પરવટ છે ને સફેદ ગોદડું, એટલે બહુ સરસ. આણામાં દેવા હોય ને તો આ દીકરીઓને આપણે આણામાં દઈ શકીએ. દીકરીઓને અને આણામ આ તો દઈ. સ્પેશિયલ મેં મારી દીકરી સાટું જ બનાવ્યું હા, પાયલ બેન માટે. પાયલ સાટું સ્પેશિયલ મેં મારા હાથનું બનાવીને મારી દીકરીને આણામ દેવું છે. હા, બેન ને આણામાં દેવાનું છે. તો મિત્રો મસ્ત આપણું ગોદડાની ટીપ લેવાય છે. આખું બહુ મસ્ત સીવીને તૈયાર થઈ જાય એટલે તમને બધાને દેખાડશું નહીં મમ્મી? હા, દેખાડશું ને. અને જો આ એનો ખૂણો આવશે સ્પેશિયલ. ઓકે. આ ખૂણા મમ્મી ઈ ડિઝાઇન વાળો ખૂણો કેમ? હા, એ ડિઝાઇન વાળો આવે, ચારે કોર આવશે ડિઝાઇન વાળા ખૂણા. ઓકે. એટલે ગોદડાનો ઉઠાવ જ એક ઉઠાવ જ રીતનો અલગ અલગ જ આવે. આવશે. હા. અને મિત્રો આપડા ગોદડાની કાની બીડાઈ ગઈ છે અને અહીંયા અમારા મમ્મી બેસી ગયા છે. મમ્મી કાની એટલે? હા, 1 કલાક થઈ કાની કરવા બેઠી, અને જો હા, કલાક 1 થઈ કલાક. કેવી સરસ કાની વળી. હા, બહુ સરસ કાની વળી છે. એક સરખા મમ્મી બધાય ટાકા છે. એક સરખા છે ને, કલાકાર એને જ કહેવાય. હા. આપણે ઓલા પણ મૂર્તિ બનાવી છે ગુલશન કુમાર ની, હા. આ ભોળાનાથ ની, કેવી સરસ બનાવી હા, છે. બહુ એને નામ જ કલાકાર કહેવાય. એક સરખો સ્ટેપ આવી હા, જોઈએ. એક સરખો સ્ટેપ આવવો જોઈએ. અને મમ્મી હવે આ કાની ચારેક વાર સિવાય ગઈ, ગોદડું થઈ ગયું પેક. હા, ગોદડું થઈ ગયું પેક ને. હવે પછી આમાં 4 આંગળ છે ને ફાટિયા લેવાના. હા, એટલે 4 આંગળ પછી અહીંયા પાછું સીવવાનું અને એમ? પછી અંદર થી પાછું આમાં સીવવાનું, એટલે બહુ સરસ 2 આંગળીની થઈ જાય. ઓકે. તો આપણું ગોદડું મમ્મી કાલ સુધીમાં નહીં રેડી થઈ જાય? અરે, કાલ સુધીમાં રેડી થઈ જશે. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને ભાઈ ગુડ આફ્ટરનૂન માં આપણે હલવાની તૈયારીઓ બહુ મસ્ત થવા માંડી છે. અને આમ જો ભાઈ અમારે દૂધી ખમણે છે ભાઈ. થોડીક તો ખમણી નથી. હા, થોડીક તો મસ્ત ખમણી નાખીને ચાલો ભાઈ ખમણો. બીજું અને તો છે ને- આટલી ખમણવાની છે. અને છે ને દૂધી ખમણી હોય ને તો હંમેશા વચ્ચેનો ભાગ નહીં આવવા દેવાનો, આમ ખમણવાનો. ઓકે. આમ ખમણવી એટલે વચ્ચેનો ભાગ નો આવે એટલે બી પણ નો આવે, બરોબર બી ને ભાઈ? પણ નો આવે, જોઈ શકો છો. હા. તો ચાલો ભાઈ મસ્ત આપણે દૂધી ખમણી નાખો. હા. અને મસ્ત મિત્રો આપણી બધી જ આઈટમ રેડી થઈ ગઈ છે. અને દૂધીનું ખમણ જોઈ શકો છો. મમ્મી હા, બોલો. બધું રેડી કરી દીધું છે એમ ને? હા, રેડી. તો આજે આપણે દૂધીનો હલવો બનાવવાનો. હા, દૂધીનો હલવો બનાવવાનો છે. અહીંયા આપણે મસ્ત ઘી મૂકી દીધું છે. અને મિત્રો ગોટાળો એ થઈ ગયો કે ચૂલે હલવો બનાવવાનો હતો, ચૂલાનો રહ્યો કેન્સલ. કારણ કે મમ્મી કહે કે આ બહુ વરસાદી વાતાવરણ છે, થોડો ચૂલો પણ પલળી ગયો તો વાતાવરણ છે. તો મમ્મી કહે કે ધુવાડીઓ આપણે હલવો થાય એની કરતા ગેસે બનાવી નાખવી. હે મમ્મી? હા, વરસાદ જ એવો હતો એટલે આપણે ખોટો ધુવાડીઓ થાય એટલે આપણે કરતા ગેસે બનાવી ગેસે નાખીએ. બનાવી નાખવી. તો પ્રથમ ભાઈ આપણું ઘી આવી જાય એમાં ખમણ એડ કરી દેવાનું. દૂધીનું મસ્ત મમ્મી મસ્ત ખમણું એમ ને?
અત્યારે છે ને આપણે અષાઢ મહિનામાં કેમ કે જેઠ મહિનામાં દૂધીના બી વાવ્યા હોય હા. એટલે ઈ દૂધી અત્યારે અષાઢ મહિનામાં બહુ સરસ દૂધી કુણી આવી હા, ગઈ કુણી આવી ગઈ. વેલામાં એટલે આપણે કીધું કે નવા વરસાદને નવો હલવો બનાવીએ. હા, આપણે હલવો તો વરસાદી- એકવાર બનાવ્યો જ તો, હા. પણ આ નવી દૂધી આવી નવી અત્યારે. દૂધીના વરસાદી વાતાવરણમાં મમ્મી મજા આવે. હા, મજા આવે હો. તો સૌપ્રથમ ભાઈ આપણે મસ્ત ખમણને ઘીમાં ફ્રાય શેકી કરવાનું, શેકી નાખવાનું નહીં એમાં મમ્મી? શેકી નાખવાનું. ઓકે. અને મિત્રો આપણું દૂધીનું મસ્ત બધું જ ખમણ ઘીમાં સારી રીતના ફ્રાય થઈ ગયું છે, શેકાઈ ગયું છે હે મમ્મી? હા, શેકાઈ ગયું છે ને હવે એમાં આપણે બધું એડ હા, કરવાનું છે. દૂધ એડ કરી દેશું મમ્મી. દૂધ આમાં કેટલું નાખવાનું? તો એક- 1 કપ ભાઈ. 1 કપ દૂધ નાખવાનું. ઓકે. क्या बात है, ये तो बहुत बढ़िया મિત્રો બને યાર, મજા આવી જાય મમ્મી. હા, આપણે દૂધ નાખવી ને એટલે ઘી છૂટું પડે. હા, ઘી છૂટું પડે. ફાઇનલી હવે એમાં આપણે ભાઈ સાકર એડ થાય છે. સાકર મમ્મી પ્રમાણસર નાખવી પડે ને, હા, નકર તો પ્રમાણસર બધું દૂધ, સાકર ને ઘી બધું હા. એકદમ શેકાઈને બહુ સરસ થઈ જાય. હા. અને પછી આપણે ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રૂટ એડ કરી દેશું. ફાઇનલી ભાઈ અમારે લચકા જેવું ખમણ થઈ ગયું છે, દૂધ ને ઘી વાળું. હે મમ્મી? એક રસ થઈ ગયો. એક રસ થઈ ગયો. જો આપણે ખમણવી ને તો પાણી છૂટે. હા, પાણી છૂટે. હા. અને જો હવે આપણે ડ્રાયફ્રૂટ નાખવી. હા, સૌપ્રથમ આપણે એમાં ભાઈ ડ્રાયફ્રૂટ એડ કરી દેશું. એવું કેમ કે આપણે ત્યારે આ હલવો શેકાતો હોય ત્યારે કાંઈ નહીં કરવાનું? તો એ કઈ નો નખાય, પેલા તો દૂધીનું પાણી બાળવું પડે ઓકે. અને પછી આપણે દૂધ નાખવી ને તો માવા જેવું લાગે. માવા જેવું નાખે ને મમ્મી, આપણે ડ્રાયફ્રૂટ નાખીએ એટલે આમ મજા આવે એમ. સરસ લાગે. સરસ ડ્રાયફ્રૂટ લાગે. નાખીએ આપણે. મિક્સ કરી દેવી ને એટલે હા. એક રસ સરસ થઈ એક જાય. રસ સરસ થઈ જાય. વાવ. મિત્રો કોને કોને જોઈને અમારા મમ્મીનો હલવો મોઢામાં પાણી આવી ગયું જરૂરથી જણાવજો. થઈ ગયો ને સરસ. બહુ મસ્ત થઈ ગયો મમ્મી હલવો. ને આપણે આ બધી વરામાં હોય ને એમાં કલર નાખે. હા. એટલે આપણે ઘરના ખાવામાં છે ને કલર નો નાખે. Natural. કલર નેચરલ. અને આ ચોમાસાનો દૂધીનો હલવો ખાવો તો બહુ સ્વાદિષ્ટ અને આ મગજને શાંતિ મળે. શાંતિ મળે અને આમ મસ્ત ભાઈ ટેસ્ટમાં પણ લાગે ને ભાઈ તમે દૂધીનો હલવો ખાઓ ને એટલે શરીર માટે સારું.